તો જય રામાપીર અને જય અલખધણી. તો ભાઈ આજે દેવપુર ગામમાં આવેલું રામદેવપીર મહારાજનું એક નાનકડું એવું મંદિર જેને રણુજા નામથી પણ ઓળખવામાં આવે છે. તો આજે હું આવી ગયો છું રામદેવપીર મહારાજના મંદિરે, એ પણ રણુજા, એ પણ દર્શન કરવા માટે. અને મંદિરની તમને વાત કરું તો આ મંદિર છે તે ખૂબ જૂનું અને પ્રાચીન મંદિર છે. અને આ મંદિરને તમને ઇતિહાસની વાત કરું તો અહીં ભાદરવા મહિનામાં એક મોટો મેળો યોજાય છે, જેમાં લાખો લોકો છે તે દૂર દૂરથી આવે છે અને આ મંદિરનું દર્શન કરવા માટે આવે છે. અને આ મંદિરની બીજી તમને વાત કરું તો આ મંદિરમાં મુખ્ય એક વાત છે કે જો તમે રામદેવપીર મહારાજની બીજના દિવસે જો તમે આ સાનિધ્યમાં આવો છો તો અહીંનું તમને વાતાવરણ અને અહીંનો તમને અનુભવ પણ એક અલગ જ ફીલ દર્શાવે છે. અને મિત્રો આજે હું રામદેવપીર મહારાજના દર્શન કરવા માટે રણુજામાં આવી ગયો છું. અને જો તમે પણ જો દર્શન કરવા માંગતા હોય તો કમેન્ટમાં જય રામાપીર લખી અને તમે પણ આ જગ્યાએ વિઝિટ કરવા માટે અવશ્ય આવજો. તો કમેન્ટમાં લખી નાખો જય રામાપીર.